દિવાળીના તહેવારને અનુલક્ષીને બજારમાં ખરીદી કરવા માટે લોકો ઉમટી રહ્યા છે, પરંતુ તંત્ર જાણે કે આ બાબતથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે। મોટા બજાર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામથી લોકો પીડાઈ રહ્યા છે, જ્યારે રૂપિયાની વાતો કરતી ટ્રાફિક પોલીસ અથવા તો હોમગાર્ડ અથવા તો અન્ય કોઈ ટ્રાફિક બ્રિગેડ પણ રસ્તા પર જોવા નથી મળ્યા। પરિણામે લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી પીડાવવું પડે છે। એક તરફ વેપારીઓની દુકાનો આગળ પાર્કિંગની સમસ્યા હોય છે અને સામે પક્ષે દિવાળીની ખરીદી કરવા માટે લોકો વાહનો લઈને નીકળતા હોય ત્યારે ટ્રાફિક જામમાં જ કલાકો સુધી તેમનો સમય વ્યસ્ત થાય છે। ત્યારે આ અંગે તંત્ર જાગૃત બને અને તહેવારોમાં કોઈ ટ્રાફિક જામ ના થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરે તે ખૂબ જરૂરી છે, કારણ કે હજુ આજે અને આવતીકાલ બાદ દિવાળીના તહેવાર નિમિત્તે લોકો વધુમાં વધુ બજારમાં ખરીદી કરવા નીકળશે, ત્યારે લોકો શાંતિથી ખરીદી કરી શકે અને ટ્રાફિક જામની સમસ્યા પણ ના મળે તે માટે પોલીસ તંત્ર જાગૃત બને એવી ખૂબ આવશ્યકતા છે।